તો મિત્રો આપણે આવી જાય રામેશ્વર ધામ સુતારિયા અને હા એ લીંબુ તાજો જય શ્રી રામ. જય રામેશ્વર મહાદેવ. જય ભોળાનાથ. હવા પાણી વિના બહુ તકલીફ થાય. ડોસા દાજી લઈ આવ્યા, આજથી થઈ ગયા પીવાનું પાણી. પાછા હતા ને એ બધા ઉલસી લીધા. બે વીઘા પાવા હારું એટલે પાણી દળે જ નહીં હવે. ટાંકા હાલતા કરીએ પાણી. એમાં ટાંકા હાલતા કરીએ. એ તો કયું પાણી ટાંકા હાલતા કરી લે. પણ તકલીફ બહુ રહે. એ 5-7 વાળી એસી ટાંકો આવી હોય પાણી. નકર વાડી વાળા શું કરે? બહુ તકલીફ થવાની. હવે મેનુ કેતા છે 2-3 મિસ પડી જાય. હાલો તો મિત્રો હવે નીકળી હે વાગવાયો હે ભાઈ બહાર જેવું. અને ભાઈ માતાજીની તબિયત હમણાં બરોબર નહોતી તે અભાવ પૂછવા માતાજીને આવ્યા હતા અહીંયા. હમણાં થોડોક ટાઈમ છે ને બરોબર તબિયત નથી એટલે સુતારી આપણે આ માંડવી બધી હવે આ મોટો વરવાનું રેડી આખા. હા જો આ જતા પૂરું થઈ ગયું હોય. હવે આ દુષ્કાળ જાહેર કરવાનો કા દુષ્કાળ જાહેર થઈ ગયો ને દુષ્કાળ. દુષ્કાળ જાહેર કરવો પડે. જતા કર્યા પૂરું થઈ ગયું. સારો મિત્રો હવે વ્લોગ આપણે પૂરો કરીએ છીએ ભાઈ. અને મિત્રો રામેશ્વર ધામ સુતારીએ આપણે મણી માતાને હમણાં તબિયત બરાબર નહોતી એટલે અભાવ પૂછવા અને મિત્રો ગયા હતા. અને અહીંથી મિત્રો ભાઈ 1.5 કિલોમીટર થાય છે વાડીએથી મિત્રો. અને ભાઈ આની પહેલાં હમણાં પણ ગયા હતા. અને આમાં ભાઈ વિડીયો પણ આપણો છે યુટ્યુબમાં મણી માતા રામેશ્વર ધામનો. હમણાં પણ ગયા હતા અને ખરેખર નજીક હોય એટલે આપણે જવું જોઈએ. તો સારો મિત્રો હવે આ વ્લોગ પૂરો કરીશ. તમને મિત્રો અમારો વ્લોગ ગમ્યો હોય તો એક મસ્ત મજાની લાઈક કરી નાખજો, એક કમેન્ટ કરી નાખજો. ને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો. પાછા વળી મળીશું એક બીજા વ્લોગ સાથે. અને બધા મિત્રોને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.